સુરતના વેસુ ખાતે નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં CISF દ્વારા વંદે માતરમ તટીય સાયક્લોથોન 2026નું આયોજન કર્યું. વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે CISF દ્વારા વંદે માતરમ તટીય સાયક્લોથોન 2026નું આયોજન સુરતના વેસુ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં કરાયું છે. 65 મહિલા જવાનો સહિત કુલ 130 CISF જવાનો યાત્રામાં જોડાયા હતા. સુરક્ષિત તટ સમુદ્ર ભારત થીમ હેઠળ દરિયાઈ સુરક્ષા અને જનજાગૃતિનો સંદેશ સાથે યોજાયેલી સાયક્લોથોનમાં જણાવાયું હતું. દેશના 70થી વધુ એરપોર્ટ, બંદર અને મહત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવે છે. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે એરપોર્ટ સુરક્ષામાં સંબંધો કરતાં દેશની સુરક્ષા સર્વોપરી છે. યાત્રા દરમિયાન ગામડે ગામડે સ્વચ્છતા અભિયાન અને જનજાગૃતિ પ્રવૃત્તિઓ છે. ડ્રગ્સ, શસ્ત્રો અને વિસ્ફોટની દાણચોરી સામે દરિયાઈ કાંઠે જનજાગૃતિનો પ્રયાસ કરાયો છે. કચ્છના લખપતથી શરૂ થયેલી યાત્રા 3552 કિલોમીટર અંતર કાપી કોચીન પહોંચશે. 25 દિવસીય યાત્રા 11 રાજ્યોના દરિયાકાંઠાને આવરી લેશે. સાયક્લોથોનના સ્વાગતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, CISF ડોક્યુમેન્ટરીનું પ્રદર્શન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.